નિવેદન આપ્યું છે। મહત્વના સમાચાર, હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પબુભા માણેકનું સભ્યપદ રદ થઈ શકે છે। વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ શક્યતા વ્યક્ત કરી છે। હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાંથી પબુભાને સ્ટે મળે તો જ પબુભાનું સભ્યપદ યથાવત રહેશે। આજે નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો દ્વારકાના માન્ય ધારાસભ્ય શ્રી પબુભા માણેકના સંદર્ભમાં આવ્યો છે અને તેઓને ધારાસભ્ય પદેથી નિરસ્ત કરવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે। એ ચુકાદાની સર્ટિફાઈડ નકલ સાથે અમારા વિભાગને જાણ કરવામાં આવશે કે એના પછી અમારે એક જ માત્ર કાર્યવાહી કરવાની રહેશે। તે એ રહેશે કે ધારાસભ્ય પદેથી રહ્યા નથી એ ચુકાદાને અનુસરીને અમારે એ સ્વીકારવાનો રહેશે। પરંતુ એક શક્યતા રહેશે કે તેઓ શ્રી જો નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી નારાજ થઈને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે અને નામદાર સુપ્રીમ કોર્ટ કોઈ સ્ટે આપે અથવા તો અન્યથા એમની વાતને સ્વીકારે તો વાત અલગ છે, અન્યથા ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ઉપસ્થિત રહે છે અને ધારાસભ્ય પદેથી તેઓ રહેતા નથી, એ સ્થિતિનું નિર્માણ થાય છે।